પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ હાથમાં ઝાડુ લઈને સ્પોર્ટ્સ સંકુલ ખાતે સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો। સ્વચ્છ ભારત મિશનમાં જોડાઈને દેશને સ્વચ્છ અને મજબૂત બનાવીએ। પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા। પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણ ખાતે સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો। આ પ્રસંગે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે જેમને અત્યોદયની ચિંતા કરી છે, તેમને છેવાડાના લોકોની ચિંતા કરી છે, એવા આદરણીય પંડિત દીનદયાળની જન્મજયંતિ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવી રહ્યા છીએ। અમદાવાદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 1 કલાક શ્રમદાન દ્વારા સેવા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં આજે પાટણવાસીઓના શ્રમદાનમાં સામેલ થયા છે। પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવીએ, ચાલો સૌ સ્વચ્છ ભારત મિશનમાં જોડાઈને દેશને સ્વચ્છ અને મજબૂત બનાવીએ। મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ વર્ષ 2014થી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો હતો। આગામી તારીખ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના રોજ આ અભિયાન 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે પાટણ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તેમજ અન્ય પદાધિકારીઓ, HODCO ચેરમેન શ્રી KC પટેલ તેમજ સંગઠનના પદાધિકારીઓ રમેશભાઈ સેંધવ, દશરથજી ઠાકોર અને સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। જેણે અંત્યોદયની ચિંતા કરી છે, છેવાડાના માનવીની જેણે ચિંતા કરી છે, એવા પંડિત દીનદયાળજીનો આજે જન્મદિવસ છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં જે સેવા પખવાડિયું શરૂ થયું છે, એ અંતર્ગત 1 કલાક સ્વચ્છ ભારત અભિયાન આખા દેશની અંદર યોજાઈ રહ્યું છે। ગુજરાત રાજ્યમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવ્યું છે। આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, પાટણની અંદર મારા રમેશભાઈ, મારા જિલ્લા પ્રમુખના બેન, મારા ધારાસભ્ય લવિંગજી, આ બધા જ આગેવાનો આજે પાટણ નગરને સ્વચ્છ કરવાનો આખું 1 કલાકનું શ્રમદાન આ કાર્યક્રમથી આખું ગુજરાત જોડાયું છે। સાથે સાથે પાટણના તમામ નાગરિકો જોડાયા છે। આપના માધ્યમથી પ્રજાજોગ એવું કહીશ કે આવો સૌ આપણા દેશનું ગૌરવ વધારીએ, સ્વચ્છ ભારત મિશનમાં જોડાઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ। સિંગલ યુઝ પ્લાસ્ટિક એ માત્ર આપણા પોતાના માટે પણ દેશને અને આપણી ધરતી માટે પણ હાનિકારક છે, ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી ભારતને છોડાવીએ અને આ સ્વચ્છતા અભિયાનમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી સાહેબે જે પહેલ કરી હતી, એ પહેલને દેશની 140 કરોડ જનતાએ જ્યારે ઉપાડી લીધી, ત્યારે પણ આપણે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને દેશને વધુ મજબૂત કરીએ।